આગામી દિવસોમાં હું આમ આદમી પાર્ટીમાં જોડાવાનો છું. 7,000 કાર્યકર્તાઓથી વધારે. ભારતીય જનતા પાર્ટીના જે ટોચના નેતાઓ, જે જિલ્લા સંગઠનના નેતાઓ છે, જેમને હું સામાજિક અવાજ ઉઠાવું ત્યારે એમને ગમતું નથી કે આંતરિક વિખવાદ જે તમે કહી રહ્યા છો ચરમસીમા પર છે. ત્યાં જી હજૂરી કરવા વાળા અને નેતાઓના જે ધબ્બા પકડીને જે લાઈનમાં ફરે છે એ લોકો માટે જ કમલમ કાર્યાલય ખુલ્લું રહેતું હોય છે. સમાચારોમાં આગળ વાત કરીએ મધ્ય ગુજરાતની, તો ત્યાંથી મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. ગુજરાતના રાજકારણના આ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં મધ્ય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મજબૂતાઈથી આગળ વધી રહી છે. છોટાઉદેપુરના તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ એ રાજીનામું આપ્યું છે. રાજેશ રાઠવાએ સોશિયલ મીડિયા પર રાજીનામાની જાહેરાત કરી છે. આ મહત્વપૂર્ણ સમાચાર. સંગઠન અને વહીવટના કારણે રાજીનામું આપ્યું હોવાની વાત તેમણે સોશિયલ મીડિયા ઉપર કરી. હું સમાજ અને આદિવાસી વિસ્તારની કરીશ ગુલામી તેવું રાજેશ રાઠવાએ કહ્યું. બહારથી આવેલી એજન્સીઓની ગુલામી નહીં કરું તેવું પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું. હવે મધ્ય ગુજરાતમાં ભાજપની અંદર પણ આંતરિક વિખવાદ એ સામે આવી રહ્યો છે. ભાજપના રાજેશ રાઠવા એ જોડાઈ શકે છે આમ આદમી પાર્ટીમાં તેવા પણ સંકેતો મળી રહ્યા છે. બીજી બાજુ લાંબા સમયથી આ રાજેશ રાઠવા એ ત્યાં લડત આપી રહ્યા હતા અને સાથે જ કારોબારી અધ્યક્ષ હોવા છતાં પણ એ પંચાયતની અંદર તેમને અનેક વખત એ તાળા મારવાના વાત હોય, વિરોધ પ્રદર્શનની વાત હોય, ત્યાંના યુવાનોના પ્રશ્નોની વાત હોય, અનેક વખત રાજેશ રાઠવા એ ચર્ચાઓમાં રહેતા હોય છે. ત્યાંના સ્થાનિક મુદ્દા અને આદિવાસીઓની વાતને લઈ તેઓ રસ્તા ઉપર ઉતરતા હોય છે. આજે તેમની નારાજગી ખુલીને બહાર આવી છે અને તેમને સોશિયલ મીડિયાના મારફતથી એ પોતાના પદ ઉપરથી અને ભારતીય જનતા પાર્ટીમાંથી એ રાજીનામું પણ આપ્યું છે. અને આ જ વાતને લઈ વધારે માહિતી માટે આપણી સાથે એ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના એ રાજેશ રાઠવા જેઓએ રાજીનામું આપ્યું છે તેઓ જોડાયેલા છે. રાજેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં. જી નમસ્તે. તમે લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા, કામ કરતા હતા. કયું એવી નારાજગી અને કયા એવા કારણો રહ્યા કે અચાનક તમારે રાજીનામું આપવું પડ્યું? હું ભારતીય જનતા પાર્ટી માટે જ્યારે બૂથનું કાર્યક્રમ, બૂથનું જ્યારે વોટિંગ હોય કે પછી વિસ્તારમાં ફરવાનું હોય કે પછી વિસ્તારને આધીન કોઈ પ્રશ્ન હોય કે મારા સામાજિક પ્રશ્ન હોય ત્યારે હું અવારનવાર અવાજ ઉઠાવતો રહ્યો છું. પરંતુ મારા ભારતીય જનતા પાર્ટીના જે ટોચના નેતાઓ, જે જિલ્લા સંગઠનના નેતાઓ છે, જેમને હું સામાજિક અવાજ ઉઠાવું ત્યારે એમને ગમતું નથી કે એ સમાજ જોડે રહે છે, આ છે તે, બીજી બધી અન્ય ઘણી બધી વાતો છે. પણ એમને જ્યારે પણ હું સમાજના લોકો માટે અવાજ ઉઠાવું ત્યારે એ લોકો નહીં ગમતો. આંતરિક વિખવાદ જે તમે કહી રહ્યા છો ચરમસીમા પર છે. રાજેશભાઈ, આજ બધી વાતને લઈને તમે પ્રદેશ અધ્યક્ષ કે પછી એ ટોચના નેતાઓ જોડે આ વાત કરી છે ક્યારેય? ના, હું ટોચના નેતા સુધી વાત નહીં કરે. આપણે જિલ્લા આપણે તાલુકા ભાજપ પ્રમુખ હોય કે પછી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ હોય ત્યાં સુધી જ વાત હોય. અમારા એવા સામાન્ય કાર્યકર્તાને ત્યાં કમલમ સુધી ક્યારે પણ પહોંચવા માટેના દરવાજા ખુલ્લા રહેતા નથી. ત્યાં જી હજૂરી કરવા વાળા અને નેતાઓના જે ધબ્બા પકડીને જે લાઈનમાં ફરે છે એ લોકો માટે જ કમલમ કાર્યાલય ખુલ્લું રહેતું હોય છે. અને આગામી દિવસોમાં કઈ પાર્ટીમાં જોડાશો? આગામી દિવસોમાં હું આમ આદમી પાર્ટીમાં જોડાવાનો છું. અચ્છા, આવતીકાલે ચેતર વસાવાનો તમારા વિસ્તારની અંદર કાર્યક્રમ છે, કાલે જ આમ આદમી પાર્ટીમાં જોડાવાના? હા, મેં આવતીકાલે આમ આદમી પાર્ટીમાં જોઈશ. કેટલા જણા સાથે આમ આદમી પાર્ટીમાં જોડાવાના છો? 7,000 કાર્યકર્તાઓથી વધારે. અચ્છા, અને આગામી દિવસોમાં તમારી રણનીતિ શું રહેશે? આગામી દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી આવી રહી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય. આગામી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે તાલુકા જિલ્લાઓમાં, એમાં દરેક જગ્યાએ દરેક તાલુકા પંચાયત સીટ અને દરેક જિલ્લા પંચાયત સીટ દ્વારા મજબૂતાઈથી અને જે શિક્ષિત ઉમેદવારો છે, ભણેલા ગણેલા યુવા ઉમેદવારો છે, એમને અમે પ્રાધાન્ય આપીશું. અને આગામી સંગઠનાત્મક જે ચર્ચા છે આમ આદમી પાર્ટીના જે ટોચના નેતાઓ છે એમની જોડે હું બેસીને ચર્ચા કરીશ. અચ્છા, તમે તો આ સોશિયલ મીડિયા ઉપર માહિતી આપી છે, પણ તે લખિતમાં તમે પત્ર દ્વારા આપી તમારું રાજીનામું સ્વીકારાઈ ગયું છે? બસ સ્વીકારવાનો જ ઓપ્શન છે. હું ક્યાં સરકારી નોકરી કરું સાહેબ. અચ્છા જી, બિલકુલ આભાર જોડાવા બદલ. તો જે રીતના રાજેશ રાઠવા યુવા ચહેરો અને આદિવાસી વિસ્તારમાં અનેક વખત લડત આપતા તમે એમને જોતા હશો, પણ તેમને આજે સોશિયલ મીડિયા ઉપર એ ભારતીય જનતા પાર્ટી
અને સાથે જ છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. આવતીકાલે ચેતર વસાવાનો છોટાઉદેપુર જિલ્લામાં એક કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં તેઓ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે એ આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે. એક બાજુ દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું વધતું કદ, બીજી બાજુ મધ્ય ગુજરાત છોટાઉદેપુરમાં પણ એ આમ આદમી પાર્ટી અત્યારે પગ પેસારો કરી રહ્યા છે. ત્યારે વધુ એક નેતા હવે આમ આદમી પાર્ટીમાં એ જોડાવા જઈ રહ્યા છે. જોવાનું એ છે કે આગામી ચૂંટણીઓમાં મધ્ય ગુજરાતમાં હવે આની શું અસર જોવા મળે છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.